પ્રતિબિંબની પાર. પ્રકરણ 4. શર્મિષ્ઠાની કુખે એક પુત્રી જન્મેલી અને વિલાસકોરબાથી એક પુત્ર અને પુત્રી જન્મેલી. એ પુત્ર તે મારા મામા અને પુત્રી તે મારી મા. શર્મિષ્ઠાની જે પુત્રી જન્મેલી તેનું નામ કેસર પાડવામાં આવેલું. એટલે આમ જુઓ તો એ મારા માસી કહેવાય, સાવકા માસી. કેસરબાના મા એક રાત ત્યાંની બીમારીથી ખૂબ વહેલા ગુજરી ગયેલા. મરતી વખતે તેમને કેસરની ખૂબ ચિંતા રહેલી. જાગીર કેસરને નામે કરાવેલી. મારા નાનાએ ખુશીથી એમ કરેલું. મારી મા કરતાં કેસરબા 3-4 વર્ષ નાના હતા અને રણમલ મામા કરતાં 7 વર્ષ નાના. એ વખતે આ મહેલ લગભગ અવાવરૂ સ્થિતિમાં હતો. મામાનો કબીલો જાસોદ ગામને છેડે આવેલા દરબારગઢમાં રહેતો. આજે અમે જ્યાં રહીએ છીએ તે ઇમારત પણ વર્ષો જૂની છે. કેસર પરણી ન હતી, તેથી જ આ મહેલનો પૂર્ણોદ્ધાર થયો હતો તેમ કહું તો ખોટું નથી. મોટે ભાગે કેસરબા એકલા જ આ ઘરમાં રહેતા. મારી મા તો પરણીને ખૂબ વહેલે સાસરે ગઈ હતી, પરંતુ રણમલ મામા અને તેમના પિતા માટે કેસર એક જટિલ સમસ્યા હતી. મતલબ? વિજયે પૂછ્યું. કેસર કુંવર જેટલી રૂપાળી ઓરત જગતમાં કદાચ જન્મી નહીં હોય, મારી મા કહેતી. નક્ષિક સૌંદર્યની વાતો પુસ્તકમાં લખાઈ હશે. લેખકો અને કવિઓ કદાચ એવી સ્ત્રીની કલ્પના કરી શકતા હશે, પણ વાસ્તવમાં એવું જીવંત સૌંદર્ય ક્યારેય કોઈએ જોયું નહીં હોય, એમ કે એ કહ્યું. શું વાત કરો છો એમ કે? વિજયે આશ્ચર્યથી કહેલું. હું 9 વર્ષનો હોઈશ ત્યારે તેમનું અકાળ અવસાન થયેલું, છતાં હજી મને તેમનો ચહેરો, તેમનું સૌંદર્ય, તેમનો અવાજ યાદ છે. એમ કે અમને કમરાનું રાસ રચીલું બતાવતા અટક્યા હતા. 27 વર્ષની ઉંમરે તે ગુજરી ગયેલી. અરે, મેં કેવળ એટલો જ ઉદ્ગાર કાઢેલો. તેમનું રૂપ, તેમની અદ્ભુત કાયા જ તેમના મૃત્યુ માટે જવાબદાર હતા. એમ કે નિશ્વાસ નાખીને કહ્યું. તેમાં કદાચ સત્ય હતું, કદાચ ઈશ્વરની કોઈ અકળ લીલા હતી. શું વાત કરો છો? એવી લોકવાયકા છે. મારી મા 14મા વર્ષે પરણી હતી. 16મે વર્ષે સાસરે કાયમને માટે આવી હતી. તેને 18 વર્ષ થયા ત્યારે મારો જન્મ પણ થયો હતો, પરંતુ આ મારી માસી 17મા વર્ષમાં પ્રવેશી ત્યાં સુધી તેના વિવાહ થયેલા નહીં. મારા માતા પિતા, મારા દાદાને તેના તરફ અનન્ય લગાવ હતો. તેટલું જ નહીં, તે 17 વર્ષની થઈ ત્યારે તેના અંગે અંગમાં અપ્રતિમ સૌંદર્ય નીખર્યું હતું. લોકો કહેતા કે એ દેવાંગના છે, મનુષ્ય જન્મ પામેલી અપ્સરા છે, તો વળી કેટલાકને મતે સાક્ષાત માં દુર્ગાએ જન્મ લીધો છે તેમ કહેવાતું. રાજપૂત ઘરાણાઓમાં 16-17 વર્ષે વિવાહ થઈ જાય છે. છોકરીને સાસરે વળાવી દેવામાં આવે. તે વખતે જ નહીં, હજુ આજે લગ્નની બાબતમાં રાજપૂત કુટુંબમાં ભારે રૂઢિચુસ્તતા પ્રવર્તે છે. કુળ જોવાય, કુળદેવતા જોવાય, વંશવેલો જોવાય, જાગીરનો મોભી જોવાય. ઓફકોર્સ એ ખરેખર વિચિત્ર વાત છે. આજે હવે ક્યાંય કોઈના રાજ્ય રહ્યા નથી, છતાં ઇતિહાસના પાનાઓમાં લખાયેલ વાતો પ્રમાણે મોભો નક્કી થાય છે. સામાન્યપણે પહેલાં રાજપુરોહિતો કન્યાના માગા લઈને જતા, પણ કેસરની બાબતમાં ઊંધું હતું. આડતિયા અને પુરોહિતો માંગાની વાતો લઈને આવતા. રાજા રાજકુમારોના ચિત્રો લઈને આવતા, પણ કેસરને કોઈ પસંદ આવતું નહીં. મારા મામા અને તેમના પિતાને પણ શરૂઆતના વર્ષોમાં એમ જ લાગતું, અપ્સરા જેવી કાયા માટે ઇન્દ્રસમો વર જોઈએ. પણ કેસરની ઉંમર વધતી ચાલી તેમ તેમ તેમની ચિંતા વધવા માંડી હતી. ક્યારેક તેમને થતું કે પોતાનાથી ઊંચા ખાનદાનમાં અને મોટા સ્ટેટમાં કેસર પરણે તો ખોટું નથી, અને નેપાળથી માંડીને અર્નાકુલમ અને કચ્છથી માંડીને શિલોંગ સુધીના બધા જ મોટા સ્ટેટસમાંના માંગા એક યા બીજી રીતે આવી ચૂક્યા હતા, પણ કેસર ના જ ભણતી રહેલી. બસ એમ જ વર્ષો પહેલાં હિંદભરના રજવાડોમાં તેની ખ્યાતિ વિસ્તરેલી. તેને જોવા માટે ગમે તે બહાને દેશના રાજકુમારો અને રાજવીઓ જાસોદ આવતા. જે લોકો તેને જોતા તેમની નીંદ હરામ થઈ જતી. તેમના સ્વપ્નોમાં, તેમની રગેરગમાં કેસર વ્યાપી જતી. રણમલ અને તેના પિતા બંને પર ભારે દબાણો આવતા. મારી માને પણ અનેક લોકો સમજાવતા. અરે, એક રાજ્યના રાજવીએ તો કેસર માટે વાઇસરોયનું દબાણ આણ્યું હતું. તેને બળજબરીથી ઉઠાવી જવાના પેતરા પણ થયા હતા. પણ કેસર જેમ સર્વોત્કૃષ્ટ હતી, સર્વોત્તમ હતી, સર્વાંગ સંપૂર્ણ સ્ત્રી હતી, તેમજ તે ઈચ્છતી કે તેનો વર પણ પૂર્ણ પુરુષોત્તમ હોય. પણ એવું બન્યું નહીં. કેસરની જિંદગીના કારણે પ્રતાપસિંહ અર્ધપાગલ થઈ ગયા હતા. પુત્રી પિતા માટે એક જટિલ પ્રશ્ન થઈ પડી હતી. તેમની વચ્ચે તકરારો પણ થવા માંડી હતી, પણ કેસર મક્કમ રહી હતી. તેના ભાઈ એટલે કે મારા મામા રણમલસિંહ પોતાની બહેનની વ્યથા સમજતા હતા, છતાં તેને સમજાવતા. લગ્નમાં કેવળ દેખાવ અગત્યનો નથી. લગ્ન એટલે કેવળ ऐहिक જોડાણ નથી, પરંતુ કેસરની સામે જોતા જ તેમની પોતાની દલીલો તેમને ફિક્કી લાગતી. પછી તેનું અકાળે અવસાન થયું. કેવી રીતે? મેં પૂછ્યું. એ લાંબી વાત છે, આપણે ક્યારેક પછી કરીશું.
એમ કે બોલ્યા. તેમના ચહેરા પરથી લાગતું હતું કે તે આ બાબતે વધુ વાતચીત કરવા માગતા નથી. અમે બંને, હું અને વિજય, કેસરની વાત સાંભળવા ઉત્સુક હતા. પણ એમ કે એ વાત અટકાવી અને ચર્ચા બીજા મુદ્દાઓ પર આવી. કમરાનું ભવ્યતમ રાચરચીલું અમે જોતા રહ્યા. આ પડદો અહીં કેમ છે? મેં પૂછ્યું. વિશાળ પલંગની પાંગત તરફ જે દિવાલ હતી તેમાં 8 ફૂટ પહોળો અને લગભગ એટલો જ લાંબો ડાર્ક બ્લુ કલરનો ભારે મખમલનો પડદો લટકાવેલો હતો. એ પડદાની નીચલી આંતરી એક સુખડના લાંબા કોતરણી કરેલા નીચા ટેબલ પર ઝૂલતી. પહેલી નજરે એમ લાગે કે કોઈ તેલચિત્ર તેની પાછળ હોવું જોઈએ. એક ક્ષણ અમને એમ પણ લાગ્યું કે કદાચ કેસરનું એ તેલચિત્ર તેની પાછળ હોવું જોઈએ, પણ એવું ન હતું. એમ કે સિંહે પડદા આગળ આવ્યા. પડદાને એક છેડે પીળા રેશમની જાડી દોરી ઝૂલતી હતી. દોરીને છેડે ફૂમતું મૂકેલું હતું. તેમણે દોરીનો છેડો પકડ્યો અને હળવેથી દોરી ખેંચી. પડદો બે બાજુએ ખુલ્યો. નવું આશ્ચર્ય અમારી સામે ખડું થયું. આ એક નિશાની તેની બાકી રહી છે. અલબત્ત આ કમરાનું રાચરચીલું તે જ વાપરતી, પરંતુ તેને સૌથી વધુ પ્રિય આ આઈનો હતો, એમ કે સિંહે કહ્યું. સ્તબ્ધ બનીને અમે આઈના તરફ જોઈ રહ્યા. એમ કે સિંહ સાથે એ મહેલની મુલાકાતની વાત હું પોલીસ અફસર વિરેન્દ્ર શાહને કહી રહ્યો હતો, છતાં જાણે કે તે જ સમયે હું એ મહેલમાં ફરતો હોઉં તેટલી સ્પષ્ટતાથી મને એ કમરો અને અદ્ભુત આઈનો દેખાતા હતા. વિરેન્દ્ર શાહ એક પણ શબ્દ બોલ્યા વગર મને સાંભળી રહ્યા હતા. એક ક્ષણ મને એમ પણ લાગ્યું હતું કે આ આઈનો નથી, પણ સેપિયા સોનેરી રંગનું પતરું છે. પણ એવું ન હતું. એ આઈનો જ હતો, પરંતુ તેની રચના કરામતી હતી. તેની મધ્યમાં ઊભા રહીએ તો આપણું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. બાકી એ કાચમાં આખો કમરો, કમરાનું રાચરચીલું, પલંગ, ઝરૂખાનો કઠેડો અને કઠેડાની ઉપર અને તેની થાંભલીઓની ભીતરમાં રમતું સ્વચ્છ આકાશનું પ્રતિબિંબ દેખાતું. આયનાનો મધ્યભાગ પણ સામાન્ય ડ્રેસિંગ ટેબલના આયના કરતાં ઘણો મોટો હતો. આયનાની નીચે કોતરણી કરેલા લાકડાનું વેનિટી ટેબલ પણ એટલું જ લાંબુ હતું. તેની સામે પડેલી નાનકડી મખમલની ગાદી જડેલી બેઠક તો એમ કે સિંહે પડદો ખસેડ્યો તે પહેલાં જ અમે જોઈ હતી. 8 ફૂટ લાંબો અને 5 ફૂટ ઊંચો એ આયનો લાકડાની બારીક નકશી કરેલા ફ્રેમમાં મઢેલો હતો. કેસર માસીનો આ વેનિટી કોર્નર છે. આ ડ્રેસિંગ ટેબલ કર્ણાટકથી આવેલું અને આખું સુખડનું છે, એમ કે સિંહે કહ્યું. ત્યારે જ અમને ખ્યાલ આવ્યો હતો કે આખા કમરામાં આછી સુખડની સુગંધ કેમ આવતી હતી. એ ટેબલ જ નહીં, કેસરનો પલંગ અને એ કમરાનું રાચરચીલું પણ સુખડનું બનેલું હતું. આ કાચ ખાસ બેલ્જિયમમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં સોનાનો ઢોળ વપરાયો છે અને તેની બીજી એક ખૂબી છે, તેમણે કહ્યું અને અમને આયનાની ડાબી બાજુએ બોલાવ્યા. આયનાની સામેથી ખસીને અમે ડાબે પડખે ઊભા રહ્યા કે તરત જ આયના પર કોઈએ આછા કથ્થઈ પીળા રંગની પીછી ફેરવી હોય તેમ અમારા પ્રતિબિંબો, કમરાનું પ્રતિબિંબ, ઝરૂખો વગેરે જાણે ગાયબ થઈ ગયા. તેને બદલે કેવળ સોનેરી આછી કથ્થઈ ઝાંયવાળો કાચ દેખાતો રહ્યો. ઓહ, ફેન્ટાસ્ટિક! મારાથી બોલી જવાયું. કેસર આ બેઠક પર બેસતી. ટટ્ટાર, પાતળો છતાં માસલવાસો, કેડનો અદ્ભુત વળાંક, એ વળાંક પર ઝૂલતો કમરબંધ, કપડાની કસો વચ્ચે દેખાતી લીસી પીઠ, ખભાની એક તરફ લીધેલા વાળનો જથ્થો. એ વાળનો જથ્થો છેક ફરસ પર રેશમના તારની જેમ પથરાતો. તમે મકાઈના ડોડાના રેસા તો જોયા છે ને? એમ કે એ પૂછ્યું. અમે હા પાડી. લીલાછમ ડોડાના છોતરા ખોલીને એ રેસાને તમે સ્પર્શ્યા છે કદી? તેના સ્પર્શમાં જે મુલાયમતા હોય તેવી મુલાયમતાની આહલાદક અનુભૂતિ તેના વાળને અડતા થતી. હજી મને એ સ્પર્શ યાદ છે, એમ કે પોતાની આંગળીઓ અંગૂઠા સાથે રમાડીને કહ્યું. કેસરના વાળ ઓળવા માટે ખાસ બાઈ રખાતી. આ આયનામાં તેનું પ્રતિબિંબ પડતું અને મને પરીઓ યાદ આવતી. પણ અમારે જાસોદ આવવાનું ઓછું રહેતું. મારા પિતાનું વતન પલાશી, નાનકડું સ્ટેટ, વળી અમારું ભણતર સિમલામાં થયેલું. ક્યારેક વેકેશનમાં મા સાથે આવવાનું થાય ત્યારે દિવસ આખો કેસરને મારી એ અદ્ભુત માસીને નિહાળવામાં જ જાય. તે ઘોડે સવારી કરે, આ તરફ ખાનગી બીચ પર સમુદ્ર સ્નાન કરવા જાય કે પછી આ આયના સામે બેસીને કલાકો સુધી તેની સૌંદર્ય સાધના ચાલે. ક્યારેક તે તાનપુરો લઈને અદ્ભુત સુરીલા ગીતો ગાય, તો ક્યારેક આ પલંગ પર સૂતા સૂતા એક હાથને ટેકે તેના ચહેરાનું વજન લઈને પુસ્તક વાંચે, તો ક્યારેક આ મહેલના બગીચામાં ફરે, પંખીઓને દાણા નાખે. તે જે કંઈ કરતી હોય તે બસ જોતા રહેવાનું મન થાય. શી વાત! બ્યુટી ઇન્કાર્નેટ! એ કદાચ ઉર્વશી હશે, વિનસ હશે, મેનકા હશે, ગોડ નોઝ! કંઈક ગમગીનીથી એમ કે બોલ્યા. તેમની તસવીર જોવી પડશે, વિજયે કહ્યું. તસવીર? એમ કે પ્રશ્ન કરતાં વધુ તો નિશ્વાસ સાથે ઉદ્ગાર કાઢ્યો હતો અને થોડીવાર આયના સામે સ્થિર દ્રષ્ટિએ જોતા રહ્યા.
પછી હળવેથી બોલ્યા, આમ તો કેસરના તેલચિત્રો બનાવવામાં આવ્યા હતા. રોમેશ ચક્રવર્તી નામના એક ચિત્રકારે બનાવેલા. મારી માં કહેતી કે કેસરને જોઈને કલાકાર લગભગ પાગલ થઈ ગયો હતો. શરૂઆતમાં જેટલી વખત તેણે ચિત્રો બનાવ્યા તેટલી વખત નાસીપાસ થઈને તેણે ફાડી નાખ્યા હતા. ચિત્ર પૂરું થતું અને તે કેસર સામે જોતો ત્યારે તેને લાગતું કે તસવીરમાં તેનું પ્રતિબિંબ નથી, કશુંક ખૂટે છે. તેને સંતોષ થતો નહીં. કેસરના સૌંદર્યને તે ચિત્રમાં લાવી શકતો ન હતો, તેનો તેને રંજ થતો. તેણે જ્યારે પોતાને સંતોષ થાય તેવું ચિત્ર બનાવ્યું ત્યારે તો તેની સ્થિતિ ઓર બગડી હતી. જિંદગીભર તે કેસરની પ્રતિમા ભૂલી શક્યો ન હતો. તે પીછી ઉપાડતો અને તેનાથી કેસરનો ચહેરો ચિતરાઈ જતો. એવી લીજન છે. એ તસવીરો મારે જોવી પડશે. હું અને વિજય બંને સાથે બોલી ઉઠ્યા. તેની તસવીરો મોજૂદ નથી, એમ કે બોલ્યા. શી વાત કરો છો? એમ કે એ કેવી રીતે શક્ય છે? તમે કહો છો કે ચક્રવર્તી નામના કલાકારે તેના ચિત્રો બનાવેલા હતા, તો પછી એ ચિત્રો? એ બધું બળી ગયું હતું, એમ કે એ કહ્યું. શું વાત કરો છો? એમ કે મેં પૂછ્યું. યસ. પણ તો પછી ફોટોગ્રાફ તો હશે ને? વિજયે પૂછ્યું. ફોટોગ્રાફ પણ હતા, પણ આગમાં ખતમ થયેલું બધું. કેસરના તમામ પોર્ટ્રેટ્સ, તેના કપડાં, ઘરેણાં, તેની દરેક ચીજ લગભગ. મને તો ખ્યાલ નથી, પણ તેના મૃત્યુ પછી એ બધું જ થોડા વખતમાં બળી ગયું હતું. મહેલમાં આગ લાગી હતી? મેં કહ્યું ને, મને ખબર નથી, પણ કેસરના આ કમરામાં જે દેખાય છે તે સિવાયની કોઈ ચીજ રહી નથી. બટ ધેટ્સ એબ્સર્ડ, એમ કે. આઈ ડોન્ટ નો. લેટ્સ મૂવ નાવ, એમ કે એ ગમગીનીથી કહ્યું હતું અને અમે બહાર નીકળ્યા હતા. હું બોલ્યા કરતો હતો અને કમિશનર શાહ સાંભળતા હતા. એ વાતમાં ઓતપ્રોત થયા હતા કે કશું વિચારતા હતા તેની મને ખબર નથી. તેમણે ઊંડો શ્વાસ લીધો. તમે પછી પૂછ્યું નહીં કે આગ કેવી રીતે લાગી? શાહે પૂછ્યું. વેલ, તે વખતે મહેલની અમારી એ પહેલી મુલાકાત હતી. એમ કે સિંહનો પરિચય પણ નવો સવો હતો, એટલે વધુ પૂછપરછ થઈ નહીં. અમને મહેલના બધા કમરાઓમાં, તેની પાછળના પટાંગણમાં, રસોડામાં અને તબેલામાં ફેરવવામાં આવ્યા હતા. અમે તે પછી અમદાવાદ પાછા આવેલા. તે પછી અવારનવાર અમારે કેસરબાગ મતલબ કે જાસોદ જવાનું થયું હતું. અને જ્યારે પણ કેસરની વાત નીકળતી ત્યારે એમ કે આગ વિશે એટલું જ કહેતા કે એ રહસ્યમય ઘટના હતી. કેસરની ચીજોને કોણે આગ લગાડી તે ક્યારેય સમજમાં આવ્યું ન હતું. ધેટ રિયલી સ્ટ્રેન્જ, શાહ સાહેબે ઉદ્ગાર કાઢ્યો. પછી? વેલ, કેસરબાગ પેલેસને હોટલમાં હોલિડે રિસોર્ટમાં ફેરવવા અંગે ચર્ચાઓ થયેલી. મહેલના નકશા નવેસરથી બનાવવામાં આવ્યા. એ મહેલને હોટલમાં ફેરવવાની વાત એક સ્થપતિ તરીકે અમારામાંથી કોઈને ગમતી ન હતી. ઇમારતોને તેમના ઇતિહાસ પ્રમાણે સાચવવી એ આપણા દેશમાં શક્ય નથી, અથવા તો એવી આપણને પડી નથી. વળી અમે પણ ધંધાદારી જ માણસો છીએ. આખરે તો વળી એમ કે જ પોતે મહેલના માલિક હતા. તેમની આર્થિક સ્થિતિ એવી ન હતી કે તે ઇમારતને તેનું ભવ્ય સ્વરૂપ પુનઃ આપી શકે અને તેનો નિભાવ કરી શકે. અમે ઘણા બધા પ્રયાસો વિચાર્યા હતા, પણ તેને હોલિડે રિસોર્ટમાં ફેરવવા વગર કશો ઉપાય ન હતો. છતાં મારી પત્ની માધવીએ આ રટ લીધી હતી, અને તે એ કે ઇમારતમાં ઓછામાં ઓછા ફેરફાર કરીને હોટલની રચના કરવી જોઈએ. અને અમે સાચે જ ગંભીરતાથી કામે લાગ્યા હતા. ક્યારેક કેસરની વાત પણ નીકળતી. શી મસ્ટ બી અ રિમાર્કેબલ વુમન, માધવી કહેતી. સ્ત્રીઓની બાબતમાં હંમેશા અતિશયોક્તિ થતી હોય છે, મેં કહ્યું. નવલકથા હોય કે ઇતિહાસ, મેં ક્યારેય કંગાલ, હાડકાં દેખાતા હોય કે અકાળે વૃદ્ધ થઈ ગયેલી દેખાતી સ્ત્રી વિશે વાંચ્યું નથી કે સાંભળ્યું નથી. એવું પુરુષ પાત્રોનું નથી? માધવી પૂછતી. તેનો મેં ક્યાં વિરોધ કર્યો છે? મેં કહ્યું. અને છતાં ઇમારતો સાથે અનન્ય ઓરતોના નામ જડાયેલા છે. તાજમહેલ હોય કે ખજૂરાહો, તેમાં સ્ત્રી મહત્વની છે. સ્ત્રીને તમે એક માનવ પ્રાણી તરીકે જુઓ તો કેતનની વાત તર્કશુદ્ધ લાગે, પણ સ્ત્રીને એક સૌંદર્ય સ્વરૂપે, એક અલ્ટિમેટ સર્જન તરીકે જુઓ તો વાત કેવળ એથેસ્ટિક પર આવી જાય છે. કમાલની વાત છે કે તેનો એક પણ ફોટોગ્રાફ કે ચિત્ર હયાત નથી, મેં કહ્યું. એમ કે સી કહે છે કે બધા બળી ગયા છે. ધેટ નોનસેન્સ. મહેલમાં આગ લાગી હોય તો તેના કોઈ એંધાણ તો દેખાય ને ભાઈ. અને સાલું આટલી સુંદર સ્ત્રી હોય જેને જોવા ઠેર ઠેરથી રાજકુમારો અને રાજાઓ આવતા હોય, જેની તસવીરો રાજપુરોહિતો લઈને ફરતા હોય, તેની એકે તસવીર ક્યાંય રહે નહીં, તે માની શકાય તેવી વાત નથી. ક્યાંક હશે તો ખરી જ, માધવીએ કહ્યું હતું. ગમે તેમ પણ જગતની દરેક સુંદર ઇમારત સાથે કોઈ કથા તો જોડાયેલી જ હોય છે, માધવીએ કહ્યું હતું. અને હું તેને જોઈ રહ્યો હતો. કેસર કેવી હશે તેની કલ્પનામાં મને જરૂર રસ હતો, પરંતુ માધવી તરફ હું નજર કરું છું
અને મને બસ અન્ય સ્ત્રીઓ તેને મુકાબલે અધૂરી લાગે છે. ઓકે, પહેલાં પ્રોજેક્ટની વાત વિચારો. હોટેલના નીચેના ભાગમાં જો વધારે કમરા બનાવવા હશે તો કેસરબાવાળા કમરામાં રેસ્ટોરાં કરવી પડશે અથવા ડાઇનિંગ હોલ, મેં કહ્યું. તેનો રસ્તો વિચારવો તો પડશે કેતન. એ કમરો, તેનું રાચરચીલું, એ પલંગ, એ અદ્ભુત ડ્રેસિંગ ટેબલ અને એ આઈનો, એ ખસેડવાનું સાચે જ મને નહીં ગમે. તું શું કહે છે માધવી? એ કમરાની કાયાપલટ કરવી પડશે. એ વાતથી જ મારો જીવ બળે છે. એ આઈનાની સામે બેસીને મેં પણ મારું પ્રતિબિંબ તેમાં જોયું છે. વોટ એ સેન્સેશન! કંઈક અકળ સંવેદન તમને તમારું જ પ્રતિબિંબ જોઈને થાય છે, જાણે કે તમે નવેસરથી આયનામાં પ્રગટ્યા છો. માધવી તેના હાથમાંની પેન્સિલ અડપચી પર લગાડીને બોલતી ત્યારે તેની સામે પણ એટલી જ જિજ્ઞાસાથી હું જોઈ રહેતો. કેતન, એક વાત તને કહું છું, જ્યારે પણ એ કમરો તોડવાનો થાય ત્યારે એટલીસ્ટ એ આઈનો અને તેની નીચેનું વેનિટી ટેબલ આપણે ખરીદી લેવું છે. મને એમ હતું કે આખા કમરાનું રાચરચીલું હું લઈ લઈશ, વિજયે કહ્યું. તારે શું કામ છે? કેમ, મારે શું કામ છે એટલે? હું પણ એવી જ પત્ની લાવીશ, તે હસીને બોલ્યો. કેસરની જેમ, જેના વાળમાં રેશમ હોય અને જેની કાયામાં... વિજય વાક્ય પૂરું કરે તે પહેલાં માધવીએ તેની સામે આંખો નચાવીને કહ્યું હતું. એવી સ્ત્રી તારી સામે હતી ત્યારે તું મોં ધોવા ગયો હતો, માધવી બોલી હતી. અને શાહ સાહેબ, આજે પણ વિજય જોશી જો જીવતો હોય તો માધવી આ જ રીતે બોલતી હોત. આવા અમારા સંબંધો હતા, તેનો મને આનંદ હતો. તમને અથવા પોલીસ ખાતામાં અમારા વિશે ગમે તે માહિતી મળી હોય અને પેલા ઇન્સ્પેક્ટર પટેલે તેના રિપોર્ટમાં ગમે તે લખ્યું હોય, હું તમને કહું છું કે વિજય પણ માધવીને ચાહતો હતો અને માધવી જોડે હું પરણી શક્યો હોઉં તો તેનું એકમાત્ર કારણ એ છે કે વિજયે મને વોકઓવર આપ્યો હતો. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. વિરેન્દ્ર શાહ સામાન્ય પોલીસ અધિકારી ન હતો. તે પોતે ડબલ ગ્રેજ્યુએટ હતો અને પછી આઈપીએસ કેડરમાં આવેલો, એટલે તેનામાં અને સામાન્ય પોલીસ અધિકારીમાં ઘણો ફેર હતો. એ હું સમજી શકું છું કેતનભાઈ, તેમણે મારી વાત સાંભળીને કહ્યું હતું. પણ મને એ સમજાતું નથી કે વિજય આ પુસ્તકો શું કામ લાવ્યો હશે. મને જ જો કે આશ્ચર્ય થાય છે, પણ તેના મગજમાં હંમેશા આ પ્રશ્ન રમ્યા કરતો, અને તે એ કે કેસરની તસવીરો કે તેની ચીજો કેવી રીતે બળી ગઈ. જ્યારે જ્યારે એ વાત અમે એમકે સાથે કરી હતી ત્યારે એમકે એ કહેલું કે એ રહસ્યમય બનાવતો, કદાચ એટલે વિજયે પુસ્તકો લાવ્યો હશે. એ બાબતે તમારે કોઈ વખત ચર્ચા થયેલી નહીં? આ પુસ્તકો બાબત શાહ સાહેબ? મેં પૂછ્યું. નહીં, તે આ પુસ્તકો ખરીદી લાવ્યો છે તેની જ મને ખબર ન હતી. તે દિવસે વિજયના કમરાની બીજી ચીજો પણ તેમણે તપાસી હતી. ગમે તેમ પણ અગમ નિગમના પુસ્તકો વિશે હું પણ કોઈ ખુલાસો આપી શકું તેમ ન હતો. વિરેન્દ્ર શાહ અને હું, અમે બંને તે દિવસે કેસર, તેના ચિત્રો અને આઈના વિશે વિચારતા છૂટા પડ્યા હતા. વિરેન્દ્ર શાહ પેલા પુસ્તકોમાંથી એક એન્સાઇક્લોપીડિયાનું જબરજસ્ત થોથું સાથે લેતા ગયા હતા. હું ઘેર ગયો ત્યારે માધવી જમવા માટે મારી રાહ જોતી હતી. જ્યારથી પોલીસ તપાસમાં એક શંકા ઊભી થઈ હતી કે વિજય જોશીના ગુમ થવા સાથે પ્રણય ત્રિકોણ જેવી પરિસ્થિતિનો કોઈ સંબંધ છે, ત્યારથી માધવી ખૂબ ખીન થઈ હતી. પોલીસના સવાલોના તે બેફામ જવાબ આપતી. ક્યારેક તો મને પોતાને ડર લાગે તેટલી હદે તે બોલતી. તેણે આજ વિરેન્દ્ર શાહની પૂછપરછમાં કહ્યું હતું. તમારો પેલો ઇન્સ્પેક્ટર પટેલ, ડુ યુ નો વોટ હી વોઝ ટ્રાઇંગ ટુ સજેસ્ટ? નહીં માધવીબેન, વિરેન્દ્ર શાહ ઠંડા મિજાજનો માણસ હતો. સીબીઆઈમાં તેનું એક આગવું નામ અને સ્થાન હતું. એ માને છે કે વિજયનું મારા વરે કાસળ કાઢી નાખ્યું છે. માધવી, હું તેને બોલતા અટકાવતો. તું શા માટે મને રોકે છે? તેણે પૂછ્યું હતું. કારણ કે પોલીસની અવધારણાઓ ગમે તે હોઈ શકે. સત્ય પર આવવા માટેના અનેક રસ્તાઓ તેમણે અજમાવવા પડે. આખરે તે લોકો ઈશ્વર તો નથી ને, એટલે આવા આળ મૂકવાના. અરે હું વિજયને પ્રેમ કરતી હોત તો હું તેને જ પરણી હોત. એટલું જ નહીં, કેતન સાથેના લગ્ન પછી પણ મને એવું થયું હોત તો મેં કેતનને કહ્યું જ હોત, અને કેતન એટલો બેવકૂફ નથી કે તે સમજે નહીં. પણ માધવીબેન, પોલીસે એવું ક્યાં કહ્યું છે કે કેતન કોઈ રીતે જવાબદાર છે? કહ્યું નથી, કારણ તમે બધા મારા ડેડીને, પંચાલ સાહેબને ઓળખો છો. પોલીસને તો ગમે તેમ કરીને કોઈને માથે જવાબદારી ઠોકવી છે એટલે કામ પતે. એક વખત કાગળિયા કરી નાખવા, કોઈ બકરો શોધી કાઢવો અને તેને કસ્ટડીમાં ધકેલી દેવો, પછી કોર્ટ જાણે, વકીલો જાણે અને જજ જાણે. ધેટ્સ ઓલ. વિરેન્દ્ર શાહ એ સાંભળીને હસ્યા હતા. એવું જ હોત તો ક્યારનાય તમારા વરની ધરપકડ કરીને અંદર કરી દેવામાં આવ્યા હોત. નહીં માધવીબેન, તમે એવું નહીં વિચારો. અમે સાચે જ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. તે પછી માધવીનો રોષ થોડો ઓછો થયો હતો. શું થયું?
હું ઘરમાં પ્રવેશ્યો અને માધવીએ મને પ્રશ્ન પૂછ્યો. વિજય છેલ્લા કેટલાક વખતથી સુપરનેચરલ, પેરાનોર્મલ, ઓકલ્ટ વગેરેના પુસ્તકો વાંચતો હતો. ડોન્ટ ટેલ મી, માધવીએ આશ્ચર્ય ઠાલવ્યું. આજે એ વિશે ચર્ચા થઈ હતી. શાહ સાહેબ સાથે? યસ માધવી, મેં તેમને મહેલની પ્રથમ મુલાકાત વિશે વાત કરી. તેમાં શું નવું હતું? નવું તો કશું નહીં, પણ એક મિસ્ચીવ વાત જરૂર હતી. કેસર. કેસર? એમાં રહસ્યમય શું હતું? દરેક ઇમારતમાં જેમ કંઈ ને કંઈ ઘટના બની હોય છે, તેમ કેસર પણ એક ઘટના હશે. એમ નહીં, પણ તેનું એક પણ પોર્ટ્રેટ ન હોય તે વાત ઓછી વિચિત્ર નથી. પણ એમ કે એ કહ્યું ન હતું કે કેસરની બધી ચીજો બળી ગઈ હતી? ડાર્લિંગ, એ જ સવાલ છે. તેની બધી ચીજો બળી ગઈ હોય તો એ કમરાનું રાચ રચેલું એ ભવ્ય આઈનો કેવી રીતે મોજૂદ રહ્યા? તેની સાથે વિજયનો શું સંબંધ? માધવીએ પૂછ્યું. વિજય કદાચ તેની તલાશમાં લાગ્યો તો નહીં હોય ને? શાહ સાહેબ એવું માને છે? નહીં, એવું કશું એમણે કહ્યું નહીં, પણ વિજય પાસે આવા પુસ્તકો શું કામ હતા એ પ્રશ્ન તેમને અગત્યનો લાગે છે. અને સાચું કહું તો મને પોતાને નવાઈ લાગે છે. વિજય અંધશ્રદ્ધાળુ માણસ ન હતો કે તેને આવી બાબતોમાં રસ હતો. આઈ ડોન્ટ નો. અમે છૂટા પડ્યા ત્યારે શાહ કહેતા હતા કે જાસૂદમાં, આઈ મીન કેસરબાગ મહેલમાં વધુ તલાશ કરવી જોઈએ. બીજે દિવસે સીબીઆઈના અફસર વિરેન્દ્ર શાહનો મારા પર ફોન આવ્યો હતો. કેતનભાઈ, તમે આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ ફાળવી શકો તેમ છો? શેને માટે સર? મેં પૂછ્યું. મને લાગે છે કે આપણે સાથે જ આ વખતે જાસૂદ જઈ આવીએ. શ્યોર, મને વાંધો નથી. તમે જરા એટલી તપાસ કરો કે એમકેસી ત્યાં છે જ કે કેમ? એ ત્યાં જ છે. આજે સવારે જ તેમનો કોલ આવ્યો હતો. શેને માટે? 2 કામ હતા. એક તો વિજયના ખબર પૂછવા માટે અને બીજું મારે તેમની સાથે મુંબઈ જવાનું ક્યારે ફાવે છે તેમ પૂછવા માટે. મુંબઈ? તેમના કોઈ કામે? જી, મેં કહ્યું. પણ મેં તેમને કહ્યું હતું કે અઠવાડિયા પછી જઈ શકાશે. ફાઇન, તો આપણે કાલે જઈએ છીએ. બીજે દિવસે સવારે અમારો કાફલો ઉપડ્યો હતો. માધવીએ સાથે આવવાની માંગણી કરી હતી. હું તેને ના ન કહી શક્યો. શાહ સાહેબે ખાતા તરફથી વાન મંગાવી હતી જેથી કમ્ફર્ટેબલી પ્રવાસ થઈ શકે. વાનમાં તેનો ડ્રાઈવર, હું, માધવી અને શાહ સાહેબ હતા. તે ઉપરાંત એક પોલીસ જીપ હતી. તેમણે જૂનાગઢ સંદેશો કહેવરાવ્યો હતો અને ત્યાંથી ડોગ સ્કોડ અમારી મદદે આવવાની હતી. શાહ સાહેબે ડોગ સ્કોડ શું કામ મંગાવી હશે તેનો મને અંદાજ આવતો ન હતો. માધવીને પણ એ પ્રશ્ન થયો જ હતો. જાસૂદમાં તમે શું કરવા માંગો છો શાહ સાહેબ? માધવીએ પૂછ્યું હતું. સાચું કહું તો વાત અર્થહીન છે, કદાચ તર્કની બહાર છે. મારા ખાતામાં હું એવું કહું તો કદાચ મારી પણ કિંમત થાય. તેમ છતાં મને એક અંગત જિજ્ઞાસા છે. અંગત જિજ્ઞાસા? તમારી અંગત જિજ્ઞાસા માટે આપણે આટલો લાંબો પ્રવાસ કરી રહ્યા છીએ? માધવીએ પૂછ્યું હતું. એવું નથી માધવીબહેન, પણ વિજયની તપાસ શરૂ થયે લગભગ 1.25 મહિનો થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસથી સીબીઆઈ મથામણ કરી રહી છે. બિલીવ મી, હું પણ લગભગ કંટાળી ગયો છું. કંટાળી ગયો છું મતલબ કે ગૂંચવાઈ ગયો છું અને હું કશાક નિર્ણય પર આવવા માંગુ છું. વિજય એક સફળ સ્થપતિ હતો, સુખી ઘરનો હતો. તેના મા બાપ પણ સરસ માણસો છે. તમારી સાથેની ભાગીદારીમાં કોઈ ગરબડ નથી. કેતન, વિજય અને તમે અનન્ય મિત્રો છો. તમારી વચ્ચે કોઈ તકરાર નથી. મતલબ કે એવું કોઈ દેખીતું કારણ નથી કે જેથી વિજય કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને ચાલી જાય. બીજી વાત એ છે કે પોલીસ તપાસમાં ક્યાંય કોઈ તેનો દુશ્મન હોય કે તેને કોઈ સાથે વેર હોય તેવું પણ કશું મળ્યું નથી. એટલે એ રીતે તેને કોઈએ મારીને નાખી દીધો હોય તે મને શક્ય લાગતું નથી. વળી તેનું અપહરણ કોઈ કારણસર કરવામાં આવ્યું હોય તો અપહરણ કરનારાઓએ કશીક માંગણી મૂકી હોત. એવો કોઈ સંદેશો આવ્યો નથી, રાઈટ? આ બધા વિચારો કરીને અમે થાકી ગયા છીએ, મેં કહ્યું. નેચરલી, તમારા કર્મચારી સાથે કોઈ અણબનાવ તેને થયો નથી. તે નીકળ્યો ત્યારે કદાચ તેના કેમેરા માટે કે કદાચ તેના ગજવામાં પૈસા હોય તો તેને માટે કોઈએ તેને મારી નાખ્યો હોય એવું બન્યું હોય. પણ તે એટલા માટે શક્ય નથી કે તેવી રીતે કદાચ તેને મારી નાખવામાં આવ્યો હોય તો તેના શબને વગે કરવાનું કામ કોઈ ગુનેગાર કરે નહીં. હું એમ નથી કહેવા માંગતો કે પોલીસ આખા દેશમાં બનતા બધા ગુનાઓનો ભેદ ઉકેલી શકે છે. અમે ઘણી વખત નિષ્ફળ ગયા છીએ, પરંતુ કમસે કમ મરનારની લાશ તો ક્યાંકથી ને અને ક્યાંકથી મળી આવે જ છે. અરે, અનેક વખત એવું બન્યું પણ છે કે લાશને દરિયામાં પધરાવવામાં આવી હોય પણ ભરતીની સાથે એ લાશ પાછી કાંઠે આવી જતી હોય છે. ઓફકોર્સ, દરિયામાં માઇલો સુધી લાશને લઈ જવામાં આવે અને સમજો કે વાહનના લંગર જેવા વજનથી ડૂબાડવામાં આવે તો તે હાથમાં ન આવે.
પણ એવું શા માટે કરવામાં આવ્યું હોય તેનું કારણ તો જરૂર મળે જ. ખૂન કે અપમૃત્યુના ઘણા કિસ્સાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ નથી ગઈ તેવું નથી, પરંતુ લાશ તો લગભગ દરેક કિસ્સામાં મોજૂદ હોય છે. વિજયના કેસમાં આપણે એમ કહી શકીએ તેમ નથી કે તેને મારી નાખવામાં આવ્યો છે. તેમ થયું હોત તો લાશ તો મળે ને, અને તેને મારવાનો હેતુ પણ મળવો જોઈએ. આ બેમાંથી એકે મળ્યું નથી. વાય? શાહ સાહેબે પૂછ્યું. મારી દ્રષ્ટિએ તો એ ક્યાંક ચાલ્યો ગયો છે, 100%. નહીં તો તે કેમેરા લઈને નીકળે નહીં, મેં કહ્યું. એ કેમેરા લઈને નીકળ્યો માટે એક વાત નિશ્ચિત કે તે કશાકના ફોટા પાડવાના નિર્ણય સાથે નીકળ્યો, શાહે કહ્યું. એ તર્કબદ્ધ વાત છે. પણ કોના ફોટા? શેના ફોટા? તેમાં જ કંઈક કડી છે, શાહે કહ્યું. એટલે જ આપણે આજે જાસોદ જઈ રહ્યા છીએ. પણ મને તો ધક્કા જેવું જ લાગે છે. આ પહેલાં પણ પોલીસ સાથે હું જઈ આવ્યો હતો, એમ કે પણ જઈ આવ્યા હતા, મેં કહ્યું. તમારા મનમાં શું છે? માધવીએ પૂછ્યું. તમે કહ્યું તેમ તે ગુમ થયો 10મી જુલાઈએ તમે તેને છેલ્લે મળ્યા હતા. તે પછી તે ફોટો સ્ટોલ પરથી ફિલ્મો ખરીદી લાવ્યો હતો. ધેટ્સ રાઇટ, મેં કહ્યું. એટલે તેના મગજમાં ફોટા પાડવાની વાત ચોક્કસ હતી, શાહે કહ્યું. એવું ન પણ હોય, માધવીએ કહ્યું. કેમ? શાહે પૂછ્યું. વિજય હંમેશા ઘરમાં ફિલ્મનો સ્ટોક રાખે જ છે. અમારી સાથે તે ભણતો હતો ત્યારથી તેની એ આદત છે. ખરેખર તો છેલ્લા 8 મહિનાથી અમારી પાસે એટલું કામ છે કે તેને વખત જ મળતો ન હતો. બાકી કેમેરા તો તેની સાથે જ હોય. તેના ફોટોગ્રાફ્સના પ્રદર્શનો પણ ભરાયેલા છે. ફાઇન, પણ કેમેરાની કીટ લઈને નીકળ્યો તે હકીકત છે, મેં કહ્યું. તેનો અર્થ એ કે તે ફોટા પાડવાનું વિચારીને જ નીકળ્યો, શાહે કહ્યું. પણ તેણે કેતનને કહ્યું હતું કે તે ડિનર પાર્ટીમાં સ્પોર્ટ્સ ક્લબમાં આવશે. મારી બહેનપણીના લગ્ન હતા. એ ઘેરથી નીકળ્યો ત્યારે જ તેણે ક્યાંક જવાનો નિર્ણય લીધો તે નિર્વિવાદ છે. સિવાય કે તેને અકસ્માત થયો હોય, માધવીએ કહ્યું. એ થિયરીમાં કોઈ દમ નથી. અકસ્માત થયો હોય, ધારો કે તેને કોઈ મોટરે હડફેટમાં લીધો હોય અને તેને વાગ્યું હોય કે તેનું મૃત્યુ થયું હોય, તો બે જ પરિસ્થિતિ થાય. એક તો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોય, અથવા તો મોટર ચાલક તેને ત્યાં જ પડ્યો રહેવા દઈને ફરાર થઈ ગયો હોય. બંને સંજોગોમાં તેનો પત્તો લાગ્યો જ હોય, શાહે એક્સપ્લેનેશન આપ્યું. એટલે તમે એમ માનો છો કે તેણે જાસૂદ જઈને કેસરબાગના ફોટા લેવાનું નક્કી કર્યું હશે? મેં પૂછ્યું. અરે ભાઈ, કેસરબાગના અઢળક ફોટા તેણે લીધા છે, તમે જોયા નહીં? માધવીએ પૂછ્યું. મેં જોયા છે, એટલે જ તો ફરી વખત મારે જાસૂદ જવું પડે છે. તમારી સાથે મેં પહેલાં વાત કરી હોત તો સારું થાત, શાહે કહ્યું. અને તેમણે તેમની બ્રીફકેસ ખોલી. તેમાં એક આલ્બમ અને એક કાળા પરબીડિયામાં ફોટા હતા. તેમણે એ આલ્બમ અમારા હાથમાં મૂક્યું. તેમાં કેસરના કમરાના ફોટોગ્રાફ્સ છે, તમે જુઓ. મેં અને માધવીએ ફોટા જોયા. આ તો તેણે મારી હાજરીમાં પાડ્યા હતા, માધવી બોલી. કેસરના કમરામાં પડેલા રાચરચીલાના, તેના બાથરૂમના, તેના કઠેડાના, ઝરૂખાના અને બહાર દેખાતા અને ઝરૂખાની નીચે ઝળુમતા ટકરાતા દરિયાના મોજાના ફોટા, તેમજ એક ખૂબસૂરત આયનાના ફોટોગ્રાફ્સ હતા. આયનામાં માધવીનું પ્રતિબિંબ પણ તેને ઝીલ્યું હતું. એક ફોટોગ્રાફમાં માધવીથી થોડેક છેટે કેમેરાથી ફોટા પાડતા પોતાના પ્રતિબિંબને પણ ફોટોગ્રાફમાં ઝીલ્યું હતું. તે ઉપરાંત પણ આયનામાં દેખાતા દ્રશ્યના ફોટા તેણે પાડ્યા હતા. મોટાભાગના ફોટોગ્રાફ્સમાં તેનું પોતાનું પ્રતિબિંબ પણ આવતું જ હતું. થોડાક ફોટા એવા હતા જેમાં આયનામાં દેખાતું દ્રશ્ય આવતું હતું, ફ્લેશનો ચમકારો આવતો હતો અને તેનું પ્રતિબિંબ દેખાતું ન હતું. અમે એ ફોટોગ્રાફ ધ્યાનપૂર્વક જોયા. નાવ સી ધીસ. શાહે કાળા પરબીડિયામાંથી લગભગ 8-9 ફોટા કાઢ્યા. એ બધા જ એનલાર્જ કરેલા ફોટા હતા. તે બધામાં આયનાનું ચિત્ર હતું. આયનાની આખી ફ્રેમ, તેનો કાચ, તેનું ડ્રેસિંગ ટેબલ, તેની સામેની બેઠક વગેરે દેખાતા હતા. હું અને માધવી તે જોઈ રહ્યા. એક્સલન્ટ ફોટોગ્રાફ છે, માધવીએ કહ્યું. તમે તો આ કમરો જોયો છે ને? તમારી દ્રષ્ટિએ નહીં, શાહે જવાબ આપ્યો. એ ફોટાને કારણે મને થયું કે ફરી વખત મારે ત્યાં જવું પડશે. પણ આમાં અજુગતું શું છે? માધવીએ પૂછ્યું. તમને ખ્યાલ નથી આવતો? શાહે સવાલ કર્યો. હું અને માધવી બંને ફોટોગ્રાફ સામે તાકી રહ્યા. 8 ફોટામાં થોડોક ફેર જરૂર હતો, અને છતાં લગભગ બધા જ ફોટોગ્રાફ્સમાં આઈનો, તેની ફ્રેમ અને તેની નીચેના ડ્રેસિંગ ટેબલ સાથે દેખાતો હતો. શાહ અમારી સામે જોઈ રહ્યા હતા. એકાએક શાહ શું કહેવા માંગતા હતા તે મને સમજાયું. ઓહ યસ, યુ આર રાઇટ શાહ સાહેબ, હું બોલ્યો. ઓહ નો, બટ ધીસ ઇઝ ઇમ્પોસિબલ, માધવી બોલી ઉઠી. શાહ જે કહેવા માંગતા હતા તે માધવીને પણ સમજાયું હતું. આ ખુલાસો આપણે મેળવવો છે.
શાહ બોલ્યા. તેમની વાત બિલકુલ સ્પષ્ટ હતી. જે રીતે એ ફોટોગ્રાફ્સ લેવાયા હતા તે રીતના ફોટા લેવા માટે આયનાની સામે જ ઊભા રહેવું પડે, અને તેવી રીતે ફોટા લેવાય તો તેમાં ફોટોગ્રાફરનું પ્રતિબિંબ આવ્યા વગર રહે નહીં. હું અને માધવી સ્તબ્ધતાથી એ ફોટા તરફ જોઈ રહ્યા. તમને આ ફોટોગ્રાફ્સ ક્યાંથી મળ્યા? વિજયના ડાર્ક રૂમમાંથી, શાહે કહ્યું. અને તેની નેગેટિવ્સ? એની મેં તલાશ કરી નથી, પણ મને આ ફોટા જોઈને આશ્ચર્ય જરૂર થયું હતું. તેમાં 2 મહત્વના મુદ્દા છે. નંબર 1 કે મહદઅંશે આ બધા જે ફોટા લગભગ અરીસાની સામેથી લેવાયા છે તેમાં અરીસા સિવાય કશું પ્રતિબિંબ આવ્યું નથી. એ કેવી રીતે બન્યું? વિજય અદ્ભુત ફોટોગ્રાફી કરતો હતો શાહ સાહેબ, માધવીએ કહ્યું. તેણે ચોક્કસ કમરામાં ક્યાંક એવી રીતે ઊભા રહેવાની વ્યવસ્થા કરી હશે. કદાચ એ ફોટોગ્રાફ વગર ફ્લેશથી લેવાયા હોય. હું પણ કેમેરા લઈને જ આવ્યો છું, શાહે કહ્યું. આજે આપણે આવા જ ફોટોગ્રાફ પાડી જોવાના છે. અમે જાસોદ પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. MK સિંહને સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. તે અમારી રાહ જ જોતા હતા. વિજય માટે જે પોલીસ તપાસ થઈ રહી હતી તેમાં MK સિંહને ખરેખર ઘણી જ પરેશાની થઈ હતી, પરંતુ તેમને પણ અમારા જેટલી જ ચિંતા અને વિષાદ થતા હતા. વિજય કેવળ તેમને માટે એક આર્કિટેક્ટ જ ન હતો, તેમના વતી તે ફાઇનાન્સ માટે પણ પ્રયત્ન કરી રહ્યો હતો. MK સિંહ અને તેમના પત્ની શ્યામકુંવરબાએ અમને આવકાર્યા. એ લોકો કેસરબાગના માલિક થયા હતા, પરંતુ ત્યાં રહેતા ન હતા. તેમની પણ પ્રોપર્ટી સુંદર હતી. જાસોદના રાજવી તરીકે તે દરબારગઢમાં રહેતા હતા. અનેક રજવાડાઓની જેમ તેમનું નિવાસસ્થાન પણ દરબારગઢ કહેવાતો. કેસરબાગની સરખામણીએ દરબારગઢ તદ્દન ત્રીજા વર્ગનું નિવાસસ્થાન લાગે. જાસોદ ગામમાં એક જ મુખ્ય રસ્તો હતો અને તે દરબારગઢના ફાટક પર પૂરો થતો. દરબારગઢ ગામ કરતાં સહેજ ઊંચાણમાં હતો. ફરતો કોટ અને કોટની ભીતરમાં પથ્થરથી બનાવેલું મકાન મહેલ કરતાં 18મી સદીની કોઈ કચેરી જેવું લાગતું હતું, પણ MK સિંહે તેમાં લગભગ બધી જ આધુનિક વ્યવસ્થા કરાવી હતી. આખો દિવસ અમે ડ્રાઈવ કરીને આવ્યા હતા. માધવી ખૂબ થાકી હતી. તે છતાં તેણે જમ્યા પછી લગભગ કલાક મિસિસ MK શ્યામકુંવરબા સાથે ગાળ્યો હતો અને પછી સૂઈ ગઈ હતી. હું, CBI અફસર શાહ સાહેબ અને MK પટાંગણમાં મૂળા ખુરશીઓ નાખીને મોડે સુધી વાતો કરતા બેઠા હતા. શાહ સાહેબે તેમની તપાસમાં ઠેર ઠેર મળેલી નિષ્ફળતાઓની વિગતો આપી હતી. તેમણે કેસરબાગ વિશે અને તેમના વંશ વિશે થોડી ઔપચારિક પૂછપરછ કરી હતી અને રાત્રે અમે આરામ કર્યો. શાહ સાહેબ સૌથી વહેલા ઉઠી ગયા હતા. જાસોદના ઇન્સ્પેક્ટર DK જાની નામના સદગૃહસ્થ હતા. લગભગ નિવૃત્ત થવાની ઉંમરે પહોંચેલો એ પોલીસ અધિકારી ખરેખર તો એક પુરોહિત જેવો લાગતો હતો. તેને સમાચાર પહોંચી ગયા હતા એટલે રાત્રે જ મળવા આવી ગયો હતો. શાહ સાહેબ તૈયાર થયા તે પહેલાં તે સવારે પણ હાજર હતો અને તેણે ખબર આપ્યા હતા કે ડોગ સ્કોડના સબ ઇન્સ્પેક્ટર શેખ 2 કૂતરીઓ લઈને આવી પહોંચ્યા હતા. આટલા સમય પછી કૂતરાઓ શું કરી શકવાના છે તેનો અંદાજ સબ ઇન્સ્પેક્ટર શેખને પણ આવતો ન હતો, પરંતુ શાહ સાહેબે હુકમ કર્યો એટલે તેનો વિરોધ કરવાનો અર્થ ન હતો. શાહ સાહેબ આવવાના છે તેના સમાચાર મળતા જ જાની સાહેબે પેલા ઘોડીવાળાને પણ હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. લગભગ 7:30 વાગે અમારો કાફલો નીકળ્યો હતો અને અમે કેસરબાગ પહોંચ્યા હતા. MK સિંહ અમારી સાથે જ આવ્યા. કેસરબાગ પેલેસમાં દાખલ થતાં જ વિજયની યાદ અમને ઘેરી વળી હતી. 1.5 કે પોણા 2 મહિના પહેલાં જ અમે કેસરબાગ આવ્યા હતા. અમે ત્રણે તે વખતે ઉત્સાહમાં હતા. અલબત્ત હું પોતે એમ માનતો હતો કે આ પ્રોજેક્ટ થવાનો નથી. તે વખતે એવો ખ્યાલ ન હતો કે વિજય લાપતા થશે, તેને કારણે કદાચ પ્રોજેક્ટ અટકશે. મને કેવળ ફાઇનાન્સની ચિંતા હતી. અમે કેસરના કમરામાં પ્રવેશ્યા. કમરો સામાન્યતઃ બંધ રહેતો એટલે તેમાં સુખડની સુવાસ રેલાયેલી જ રહેતી અને તેનાથી જે માહોલ રચાતો તે કોઈ અવર્ણનીય ભાવ પેદા કરતો. શાહ સાહેબની પાછળ જાસૂદના ઇન્સ્પેક્ટર જાની, તેમની સાથે ડોગ સ્કોડના ઇન્સ્પેક્ટર શેખ અને તેની પાછળ 2 કૂતરાઓને લઈને આવતા કોન્સ્ટેબલ્સ, તે ઉપરાંત જાસૂદના કોન્સ્ટેબલ્સ એ બધા સૂચના મુજબ બહાર અટક્યા હતા. શાહ સાહેબની કેમેરા બેગ અને બીજી એક નાનકડી રેક્ઝિનની બેગ લઈને તેમનો ડ્રાઈવર અમારી સાથે જ કેસરના કમરામાં પ્રવેશ્યો હતો. MK સિંહે હળવેથી પહેલાં આયના પરનો ડાર્ક બ્લુ રંગના જાડા મખમલના કાપડવાળો પડદો હટાવ્યો અને આયનો ખુલ્લો થયો. અમારા સૌના પ્રતિબિંબ તેમાં પડતા હતા. થોડી વાર માટે શાહ સાહેબ એ આયના તરફ અને અમારા સૌના પ્રતિરૂપ તરફ જોઈ રહ્યા. મારો કેમેરા કાઢ, તેમણે ડ્રાઈવરને હુકમ કર્યો. ડ્રાઈવરે કેમેરા બેગમાંથી કેમેરા તેમજ જુદા જુદા લેન્સની નાનકડી પાઉચ જેવી થેલી પણ કાઢી. મને લાગે છે કે બધાએ બહાર જવું પડશે તો જ હું ફોટોગ્રાફ લઈ શકીશ. એક પછી એક બધા બહાર નીકળ્યા. હું અને માધવી પણ નીકળ્યા. અમે બંને ખરેખર અચંબો પામેલા જ હતા. શાહ સાહેબ જે પ્રકારના ફોટા લેવા માંગતા હતા તે લેવા તદ્દન અશક્ય હતા.
સિવાય કે ફોટોગ્રાફ્સ ઝરોખામાંથી લેવામાં આવે અથવા આયનાના બંને ખૂણેથી લેવામાં આવે. તે સિવાય આયનામાં તમારું પ્રતિબિંબ આવે નહીં તે રીતે ફોટા લેવા અશક્ય હતા. શાહ સાહેબે જોવા માંગતા હતા કે જે ફોટોગ્રાફ્સ વિજયે લીધા છે તે ક્યાંથી અને કેવી રીતે લીધા હશે. તેમણે ફોટોગ્રાફ્સની થપ્પી કાઢી હતી અને એક પછી એક ફોટા જોયા હતા. તેમણે બહાને જઈને એ ફોટોગ્રાફ્સ ઝૂમ લેન્સથી લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને જે વિચાર આવ્યો હતો તે પ્રમાણે તેમણે કેમેરો ગોઠવ્યો. કોઈ પણ જાતના પ્રતિબિંબ સિવાય આયનાનો ફોટોગ્રાફ લેવો શક્ય ન હતો. કમસે કમ 180 ડિગ્રીથી તો નહીં જ. તે છતાંય તેમણે ફોટા લીધા હતા, સીડી પર ચડીને. એટલે કે બહાણા આગળ એક સીડી ગોઠવીને પણ તેમણે પ્રયત્ન કરી જોયો હતો. લગભગ 1 કલાક તેમણે ગડમથલ કરી હશે. તે દરમિયાન અમે બહાર જ વાતો કરતા ઊભા રહ્યા હતા. પેલા ઘોડીવાળાની કેટલી પૂછપરછ કરવામાં આવી છે તેનું બયાન પણ ઇન્સ્પેક્ટર જાનીએ આપ્યું હતું. આખરે શાહે કામ પતાવ્યું હતું અને તેણે બ્રીફકેસમાંથી વિજયનું એક ખમીસ અને ચપ્પલો કાઢ્યા હતા. સબ ઇન્સ્પેક્ટર શેખ, જે ડોગ સ્ક્વોડનો ઇન્ચાર્જ હતો, તે મહેલની બહાર અમારી સાથે જ ઊભો હતો. તે અમને કહી રહ્યો હતો કે આટલા દિવસો પછી કૂતરીથી કંઈ થઈ શકશે નહીં, પણ સાહેબની ઈચ્છા છે તો પ્રયત્ન કરીશું. ઓકે શેખ સાહેબ, આખરે શાહ સાહેબે કહ્યું હતું અને તેમણે વિજયના ચપ્પલ અને ખમીસ શેખને આપ્યા હતા. એ બંને ચીજો લઈને શેખ કૂતરીઓ પાસે ગયા હતા અને તેમાંની એક કૂતરીને ચંપલ સૂંઘાડવામાં આવી હતી. કૂતરીએ ચંપલ સૂંઘી લીધી કે તરત જ જોરથી ભસવાનું શરૂ કર્યું હતું અને મહેલ તરફ દોટ મૂકી હતી. તેની સાથે તેની દેખભાળ કરતો કોન્સ્ટેબલ પણ તેના બેલ્ટ સાથે ખેંચાયો હતો. ભૂલા પડેલા અને હાફળા ફાફડા થઈ ગયેલા, ગૂંચવાઈ ગયેલા કે પછી ભયથી ભાગતા જાનવરની જેમ જ એ ડોબરમેન કૂતરી મહેલના દીવાનખંડ ભણી જોરથી દોડી હતી. તેની પાછળ તેને બાંધવાનો ચામડાનો પટ્ટો પકડીને ઊભો રહેલો કોન્સ્ટેબલ પણ જાણે કે ઘસડાયો હતો. અમે બધા એક તરફ ખસીને ઊભા રહી ગયા હતા. એ કૂતરી દીવાનખંડમાં આમ તેમ બાવરી બનીને થોડીવાર ઘૂમી હતી અને ઓચિંતી જ દાદર તરફ ફરી. વિશાળ દાદરના પગથિયા પર જે કાર્પેટ હતી તેની હાલત પણ એ મહેલની ઇમારત જેવી જ જર્જરિત હતી. એ કાર્પેટને કૂતરીએ સૂંઘવા માંડી હતી. નાકના સિસકારા બોલાવીને જોરથી ઉચ્છ્વાસ ફેંકીને સૂંઘતી કૂતરી 2 પગથિયા ચડી હતી. પગથિયાને એક ખૂણેથી બીજા ખૂણા સુધી સૂંઘતી તે 5-7 પગથિયા ચડીને કાર્પેટના મોટા ચીરાઈ ગયેલા કાપડને સૂંઘતી ઊભી રહી ગઈ. કોઈ સીધા ઝવેરી આઈ ગ્લાસને આંખમાં ભરાવીને હીરા પારખતો હોય તેમજ કાર્પેટમાં પડેલા પગદાળામાં ફેલાયેલા તાણાવાણાના નાનકડા જથ્થાને તે ક્યાંય સુધી સૂંઘતી હતી. એ દિવસે 17 કે 18મી ઓગસ્ટ હશે. વિજય 10મી જુલાઈએ ગુમ થયો હતો. તે કદાચ એકાદ દિવસ પછી અહીં આવ્યો હોય તોય તે વાતને મહિનો વીતી ગયો હતો. વળી એ દિવસો દરમિયાન લગભગ રોજ વરસાદ પડ્યો હતો. તેમ છતાં જો કૂતરીએ ગંધ પકડી હોય તો સાચે જ આશ્ચર્યની વાત હતી. અમે કૂતરીના વર્તનને આતુરતાથી નિહાળી રહ્યા. તેની પાછળ તેનો માલિક કોન્સ્ટેબલ સતુજી પણ કંઈ ઉત્સાહથી ઊભો હતો. ધીરેથી સૂંઘતી તે દાદર ચડી હતી. તેની પાછળ ઇન્સ્પેક્ટર શેખ ગયો. અમે સૌ દાદરના પહેલા પગથિયા આગળ ફરસ પર ઊભા રહ્યા. રિંકી ઉપરના રણવાસમાં પહોંચી. મહેલના ઉપરના ભાગમાં બંને તરફ કમરાઓ હતા. કમરાઓ ખુલ્લા છે? ઇન્સ્પેક્ટર શેખે બૂમ પાડીને પૂછ્યું. એમ કે તેના ચપરાસી સામે જોયું. જી દાતાર, જુવાનસિંહે કહ્યું. આપે સૂચના આપી હતી તે પ્રમાણે બધું સાફ પણ કરાવ્યું છે. રિંકીએ સ્મેલ પકડી હતી એટલી જ ગૂંચવણથી તે ઉપરના ભાગમાં ફરી હતી અને પાછી નીચે આવી હતી. પેલા કોન્સ્ટેબલે તેને દીવાનખંડમાં દોરી હતી. તેને ફરી ચંપલ સૂંઘાડવામાં આવી. તે સૂંઘતી ઊભી રહી. તેને સમજાતું ન હતું કે તેણે ક્યાં જવું જોઈએ. તેણે માથું ઊંચું કર્યું અને સીલિંગ તરફ નાક કરીને નસકોરા સિસકાર્યા. તેને આયનાવાળા કમરામાં લઈ આવો, શાહે કહ્યું અને કૂતરીને આયનાવાળા કેસરબાના કમરામાં લઈ આવવામાં આવી. તે બારણામાં ઊભી રહી. તેણે ઊંડો શ્વાસ લીધો. તેની પૂંછડી કાપવામાં આવી હતી. તે છતાં પૂંછડીનું ઠૂઠું કંઈક હાલ્યું. તે દબાતે પગલે જાણે કે તે કમરામાં તેણે ઉંદર જોયો હોય તેમ સૂંઘતી સાવધાનીથી આગળ વધી. એકાએક તે પલંગ પાસે અટકી. ફરી બાથરૂમ તરફ ગઈ. પાછી આવી.